તો જય માતાજી મિત્રો, ખાસ અમારા આમ તો જમાઈ છે માનસુંગીના બોરડાથી, અને એમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન અંદરથી ગાયબ થઈ ગયું હતું જ નહીં, બરાબર. કારણ કે મારે પણ એક ફેસબુકમાં તકલીફ હતી, એટલે એક બે વિડીયો બીજાના આપણે નાખી દીધા હતા, એટલે કન્ટેન્ટ મોનેટાઇઝેશન ગાયબ થઈ ગયું હતું. પણ એના પછી 1 મહિના પહેલાં આપણી પાસે આવ્યા હતા અને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન એમને મળ્યું છે, પણ હજુ સુધી વેટિંગમાં છે. હવે ક્યારે મોનેટાઇઝેશન સેટઅપ એનું આવશે ને, એ તો ફેસબુકના ઉપર આધારિત છે. પણ આજનો વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો, જેથી તમે આ વિડીયોમાંથી મિત્રો આપણે જોઈએ છીએ કે આ વિડીયો પૂરો થાય, બધા લોકો ફેસબુકમાં જોશે, અલગ અલગ કન્ટેન્ટ છે, બરાબર. અને કદાચ એમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મળી પણ જાય. અને આગળ બે મિત્રોને આપણે વિડીયો બનાવી હતી, જેમાં બંનેને 1400 1500 ફોલોવર હતા, અને મારે 1500 ફોલોવર હતા, તો પણ કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મળી ગયું. અને મેન કારણ એક જ છે કે ખાસ 1 મહિનાથી તમે વિડીયો ચાલુ કર્યા, આમાંથી ફેર ના પડે ઘણો. ઓરિજિનલ વિડીયો લાગે ને ઓરિજિનલ ફોટો લાગે ને એમાં ફેર પડે. હા, જેટલું તમે ઓરિજિનલ વિડીયો અને ઓરિજિનલ ફોટો નાખશો એટલો ફેર પડશે. અને ખાસ કે એકલી ફોટો તમારે અપલોડ નથી કરવાની, માથે 2 શબ્દો લખવાના. ભલે આપણે ખેતીવાડીનો વિડીયો હોય કે પછી કોઈ એરંડા, કોઈ પણ આપણે કામ કરતા હોય, કોઈ જગ્યાએ ઊભા હોય, કોઈ બસ સ્ટેન્ડ હોય, કોઈ પણ જગ્યાએ, તો એના ઉપર ખાસ 2 શબ્દો લખવાના કે આ બોર્ડ મતલબ આ ગામ ક્યાં આવેલું છે, બરાબર. અને આપણી ખેતીવાડીનો કોઈ પણ વિડીયો, તો આપણને તો ખબર જ હોય કે આના ઉપર શું લખવું. સમજો કોઈ અમે અત્યારે હાલ આપણે તમારામાં એક પોસ્ટ કરી આપણે જીરાની, જેના ઉપર તમે ફોટો પાડી લીધી, મસ્ત જીરું હતું, એના પર મેં લખ્યું કે આ જીરામાં પાણી વાળવું કે નહીં. તો આવી રીતે મિત્રો ખાસ દરેક જેટલી પણ તમે પોસ્ટ કરો છો એ બધાના અંદર પોસ્ટ ખાસ તમારે કરવાની. કારણ કે જેટલી પોસ્ટ તમે કરશો રીલ, અને ટાઈમ મળે તો ખાસ આજથી લાઈવ પણ કરજો થોડું ઘણું. બાઇક લઈને જતા હોય કે ગમે ત્યાં ટ્રેક્ટર ચલાવતા હોય તો દિવસમાં 5 મિનિટ લાઈવ કરી દેવાનું. કારણ કે આજ સુધી ખબર એટલી બધી નથી આપણને, પણ હવે ઘણી બધી નવી અપડેટ આવી. એમાં એવું પણ કહે છે કે ફેસબુક એમ કહે કે લાઈવ સ્ટોરી, ફોટો અને આ બધું તમે મૂકતા રહેતા હોય ને તો એની નજર જલ્દી પડે, અને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું આપણને ઓપ્શન છે ને જલ્દી મળી જાય. હવે આપણે આ વિડીયો બનાવી છે, હવે આ વિડીયોના પછી આપણે એ જોવાનું છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન તમને ક્યારે મળે છે. એટલે ખાસ તમારી મહેનત ઉપર જશે, બરાબર. ફરીવાર જીવ થાય તો આપણે વિડીયો બનાવી દઈશું, બરાબર. પણ બને ત્યાં સુધી, અને ખાસ જે પણ આપણે આ વિડીયો બનાવી છે ને એ વિડીયોમાં કટ આપણે છે ને આખો વિડીયો અપલોડ નહીં કરે. જો ફેસબુકની અંદર તમે આખો વિડીયો ખાસ લેવાનો જ નથી. ફોલોવર અને જલ્દી મોનેટાઇઝ માટે એક તો ખાલી 15 થી કરી 30 સેકન્ડ, બરાબર. વ્યૂઝ તો એટલા જ મળશે. જો તમે 1 મિનિટની રીલ બનાવશો તો એટલા વ્યૂઝ મળશે, અને 30 સેકન્ડની હશે તો એટલા જ વ્યૂઝ મળશે. જો પણ 1 મિનિટની હોય એમાંથી આપણે 2 રીલ બને ને. આપણે અત્યારે 5 મિનિટની વિડીયો બનાવીએ તો 5 મિનિટ 15 સેકન્ડની ગણીએ તો કેટલી બધી વિડીયો બને. હવે વ્યૂઝ તો એટલા, કારણ કે અત્યારે બધા લોકો હોય ને રીલ છે ને ફટાફટ આવી રીતે જોતા હોય. કોઈ પણ વ્યક્તિ આખી રીલ જોવા ના રહે, ખાલી સ્વાઇપ કરી દે. છેલ્લામાં છેલ્લી 10 થી 15 સેકન્ડ જ ખાસ રીલ જોવે, બરાબર. એટલે ખાસ આપણે એ જોવાનું કે વધારે ટાઈમ નહીં બગાડવાનો. કોઈ પણ વિડીયો આપણી પાસે 1 મિનિટનો બનાવે ને તો એની 2 રીલ બનાવવાની, ટાઈમ વધારે નહીં. કારણ કે 2 રીલ હશે એમાં વ્યૂઝ વધારે મળશે અને ફોલોવર એ પણ જલ્દી વધારે મળશે. એટલે કન્ટેન્ટ મોનેટાઇઝેશનની મિત્રો વાત છે મેન કે લાઈવ કરતા રહેજો, લાઈવ થોડું ઘણું, અને ફોટો. કારણ કે એવું નથી કે 1400 ફોલોવર છે એટલે બધાને મળી ગયા. અમુક લોકોને મારી પાસે તો રોજ ડેલી ઘણા બધાના મેસેજ આવતા જ હોય છે, બરાબર. 20 હજાર ફોલોવર હોય છે ને તો પણ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઘણા લોકોને નથી મળ્યા. પણ હમણાં 1 મહિના 2 મહિનાની અંદર છે ને 2 મિત્રો 3 મિત્રોને આપણે જોયું તમે કે માત્ર 1500 ફોલોવરમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું છે, બરાબર. આપણે તમે કાંઈ અંદર રિપોર્ટ વિધિ કરી હમણાં એના પછી જ રિપોર્ટ નહીં કરી. તો આગળ પણ મિત્રો આપણે રિપોર્ટ કરેલી છે, બરાબર. અને આજથી આ વિડીયો કમ્પ્લીટ આની અંદર રેગ્યુલર અપલોડ થશે ખાસ કરીને, એટલે જોતા રહેજો. હવે જોઈએ ક્યારે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું સેટઅપ મળે છે. કારણ કે જે આપણે રિપોર્ટ કરી છે એમાં રિપોર્ટમાં મિત્રો ખાસ વધારે મહેનત કરવાની નથી હોતી. કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું જે ફીચર છે ત્યાં આગળ તમારે સ્ક્રીનશોટ લઈને બસ અંદર રિપોર્ટનું એક ઓપ્શન આવે છે, ત્યાં જઈને ખાલી તમારે અપલોડ કરી દેવાની છે કે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું અમને ઓપ્શન જલ્દી મતલબ ચાલુ કરે. એટલા માટે બસ એટલું લખવાનું હોય છે, કાંઈ વધારે મહેનત હોતી નથી. એટલે ફેસબુકમાં એ લોકો ધ્યાન આપે થોડુંક વધારે. બાકી તો એનો ક્રાઇટેરિયા એ લોકો જ જોતા હોય, આપણને પણ ખબર ના હોય ખાસ. કારણ કે એ લોકોને જ ખબર છે કે આમનું પેજ અરે કેટલો ટાઈમ હાલે છે, બરાબર. જે છે એ ટાઈમ ઉપર છે. તમે ફેસબુકની અંદર ટાઈમ ના આપો વધારે
રીલ છે, ફોટો છે, તો એ લોકોની ધ્યાન ઓછી હોય. પણ તમે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ કાયમિક માટે રીલ, ફોટો, રીલ અપલોડ જે અપલોડ કરતા એમ કરતા રહો ને તો એની નજર વધારે પડે. ઓરિજિનલ કન્ટેન્ટ લાખો ને એમાં કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય. હા, ઓરિજિનલ તો છે જ ને, વાત સાચી છે કે જેટલું ઓરિજિનલ કન્ટેન્ટ હશે ને એટલા માટે આપણો ફાયદો. જો ફેસબુક હોય કે યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, આપણા માટે ઓરિજિનલ કન્ટેન્ટ હશે એટલો આપણા માટે ફાયદો છે. કારણ કે ગમે તેવી અપડેટ આવે ને તો એ અપડેટ આપણને લાગવું પડે જ નહીં. કારણ કે આપણી વિડીયો ઓરિજિનલ છે અને ઓરિજિનલ વિડીયો કામ કરે ને એવું કંઈ ના કામ. તમે કોઈની ફોટો લીધી છે, કોઈ વિડીયોમાં આપણામાં વિડીયોમાં ક્લિપ લીધી હોય, ગીતાવાળા વિડીયો મેલતો ને એવું બનતા તમારી સલાહથી ઓરિજિનલ મેળવા માંડ્યો એટલે ઘણો ઓલો હા ફેર પડે. જો પહેલા ગીતોવાળા વિડીયો મૂકતા, પણ કહેવાનો મતલબ કે એમાં આપણને કંઈ મળવાનું નથી, આપણી પોતાની ઓળખાણ નથી થવાની, બરોબર. ધીરે ધીરે બીજા કોઈના વિડીયો નહીં મૂકવાના. અને ખાસ લોકોની ગમે તેવી કોમેન્ટ આવે ને મિત્રો, કોમેન્ટ ઉપર ધ્યાન નથી આપવાની, બરાબર. અને આપણે કોઈ ખરાબ પોસ્ટ કરતા નથી. પોસ્ટ આપણે જે પણ ખેતીવાડીનું કામ કરતા હોય કે જે પણ આપણી પાસે જે ધંધો કરતા હોય એની પોસ્ટ હોય. કોઈ ખરાબ ના હોય, કોઈ સમાજને ખરાબ લાગે એવી પોસ્ટ હોય નહીં. તો ટેન્શન લેવાની મિત્રો ખાસ જરૂર નથી. અને બીજું કે દિવસની અંદર ખાસ 2-4 રીલ અપલોડ કરી જ દેવાની. તમે જો મેં 20 દિવસથી ચાલુ કર્યું છે. ખાસ મને એટલો બધો ટાઈમ નહોતો, યુટ્યુબમાં ટાઈમ વધારે આપતો, પણ અત્યારે યુટ્યુબ કરતાં અત્યારે હું ફેસબુકમાં ટાઈમ વધારે આપું છું. અને હાલ 20 દિવસની અંદર 14 લાખ વ્યૂઝ થયા છે મારે. કારણ કે દાડામાં વધારે તો નહીં ને, 4 થી 5 રીલને ફોટો હું અપલોડ કરું છું. અત્યારે હાલ એક દિવસની અંદર 50,000 વ્યૂઝ આવે કમ્પ્લીટ. એટલે આ ધીરે ધીરે વધવાનું છે. એવી રીતે ચાલુ ખાસ તમારે રાખવાનું છે. અને ગમે ત્યાં નીકળો ને એટલે રીલ બનાવી જ દેવાની. તમારે તો નજીક પડે છે, કેનાલે મશીન ચાલુ કરવા આવ્યા તોય રીલ બનાવી દેવાની. અને ફેસબુકમાં એવું કન્ટેન્ટનું કોઈ હોતું જ નહીં. ખેતીવાડીનું હોય તોય ચાલે, આપણે જે કામ કરતા હોય. પણ કહેવાનો મતલબ કે ડેલી ખાસ મેળવાનું. અને આપણે આ વિડીયો બનાવીએ ને, વિડીયોમાંથી જો 5 મિનિટ હતા 7 મિનિટ થઈ છે ને, 7 મિનિટની 7 દુ 14 ને 28 રીલ બનાવવાની તમારે. આની બરાબર 30 ઉપર રીલ બની જશે. જો અત્યારે ટાઈમ થયો છે 7 ઉપર, 15 સેકન્ડથી 15થી કરી 20 સેકન્ડ જ રીલ બનાવવાની ફેસબુકની અંદર. ખાસ કરીને કોઈ આખો વિડીયો તમે મેળશો નહીં કોઈ. અને બીજું કે બીજું કોઈ સબસ્ક્રાઈબ મિત્ર આપણો આ વિડીયો જોઈ રહ્યા ને કે એવું લાગતું હોય કે આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યો છે અને એમને ફેસબુકમાં અપલોડ કરવો છે, તો આ જ વિડીયોને છે ને મિત્રો ક્રોપિંગ કરી દેવાનો છે ને ઊભી સાઇઝમાં કરી દેવાનો છે. અને આખો વિડીયો નથી મૂકવાનો, એમાંથી કટ જ લેવાનો. આપણા ફેસબુકની અંદર મેં યુટ્યુબના જ મારા વિડીયો બધા મૂક્યા છે. પણ કહેવાનો મતલબ કે જે 5 મિનિટની વિડીયો હોય ને એમાંથી ખાલી આપણે 15 સેકન્ડ જ કાઢી અને એમાં પાછી ઊભી સાઇઝ કરી દેવાની. જે બે બાજુનો ભાગ હોય ને નીકળી જાય. એટલે આખો વિડીયો એડિટિંગ થઈ જાય. આપણો આ વિડીયો એવી રીતે જ એડિટિંગ કરવાનું છે. તો કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન જલ્દી મળી રહેશે. અને ખાસ મિત્રો સપોર્ટ કરજો. અને આ વિડીયોના માધ્યમથી મિત્રો તમે પણ ધ્યાન રાખજો કે ઓરિજિનલ કન્ટેન્ટ, ઓરિજિનલ વિડીયો ખાસ અપલોડ કરજો. અને સાથે સાથે દિવસની અંદર 5 મિનિટ તો ગમે તેવું લાઈવ કરતા જ રહેજો, ભલે ગમે તેવું કામ કરતા હોય તો આપણને કદાચ કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન જલ્દી મળશે. બોલો બીજું કંઈ કેવું છે તમારે?